આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે કે 2023ની જે આપણી સાયકલો જે વિદ્યાર્થીઓ માટે ફાળવવાની હતી, આ વિવિધ તાલુકાઓમાંથી પણ વચ્ચે પણ એક બધા મીડિયામાં આવ્યું હતું, આપણે બધા જોઈ રહ્યા છીએ એમ કે 2023ની સાયકલો આજ સુધી સરકાર કે વહીવટીતંત્ર વિદ્યાર્થીઓને ફાળવી શક્યું નથી. સરકારને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જ્યારે શિક્ષણની બાબત હોય એમાં એમને નગરોળ ખાતું ન ચાલે. વિદ્યાર્થીઓને જેટલું બને એટલું ઝડપથી જ્યારે પણ સાયકલ આપણે ઉતારો છો, કરોડો અજબો રૂપિયાના ખર્ચે જે વ્યવસ્થા કરવામાં આવે છે એ વ્યવસ્થા જો વિદ્યાર્થીઓને ના મળે તો આ યોજનાનો મતલબ શું રહે છે. એટલે આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે તાબડતોડ આખા ગુજરાતની અંદર જે સાયકલો આ રીતે પડી છે અને કાટ ખાય છે એ સાયકલો ત્વરિત એમને ફાળવવામાં આવે અને આગામી ભવિષ્યમાં ના થાય એના માટે સરકારે જાગૃત રહી અને કાર્યવાહી કરવી જોઈએ. સ્થાનિક મીડિયા આ બાબત તંત્રને પણ ધ્યાન દોર્યું હતું, પણ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સામાજિક કલ્યાણ વિભાગમાં જે સાયકલ ફાળવાઈ છે એક ઉપર એક આક્ષેપો થઈ રહ્યા છે, પણ તંત્ર માથે લેતું નહીં. શું કહેશો, આક્ષેપ શું છે આ લોકો? એ એમનો એક આદત અને સ્વભાવ રહેલો છે. આ વિભાગથી આ વિભાગ જેની જવાબદારી આખરે નક્કી કોને કરવાની થાય છે. ગુજરાત સરકારે કોઈની જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ સાયકલો કોને ફાળવી છે, કેમ ફાળવી છે, એનો હેતુ શું છે. આપ સૌને ખબર છે કે વિદ્યાર્થીઓ યા તો વિદ્યાર્થિનીઓને સરળતા રહે અને સાયકલના માધ્યમથી સ્કૂલે પહોંચી શકે. તો જેની જવાબદારી નક્કી થતી હોય એમણે આજ સુધી કેમ સાયકલો વિદ્યાર્થીઓને આપી નથી, એક મોટો સવાલ છે. એમની સામે કેમ કાર્યવાહી ના કરી એ પણ મોટો સવાલ છે. એટલે આખરે આ બધી બાબતમાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે એ સાબિત થાય છે. મીડિયાના માધ્યમથી મારો આક્ષેપ નથી, પણ મારો આક્રોશ છે કે ગુજરાત સરકારે અત્યારે નગરોળ અને કુંભકર્ણ નિંદ્રામાં છે કે આવા ઘણા બધા તમને વિષયો જોવા મળશે કે સરકારે હજી સુધી કોઈ એવું કામ કર્યું નથી કે જે લોકોને સરળતાથી એનો લાભ મળી રહે. આ રીતે સાયકલો ફાળવી પણ કાટ ખાય છે. હજી થોડા 2-4-6 મહિના પડી રહ્યું છે તો એ સાયકલો શું કામની. એટલે આપના માધ્યમથી કહું છું કે ત્વરિત સાયકલો ફાળવે અને જેણે આમાં ઢીલ વર્તી છે યા તો કોઈની કોઈ જવાબદારી નક્કી થતી હોય તો સામે કાર્યવાહી થાય. 2023-24ની આ 2023ના શાળા પ્રવેશની સાયકલ છે. ક્યાંક ને ક્યાંક 2024ના વર્ષનું પ્રવેશ ઉત્સવ પણ થઈ ગયો છે. હજુ સુધી આ બીજું વર્ષ વીતવા આવ્યું છે. શાળાઓના વિદ્યાર્થીઓની જે બાળિકાઓની 9મા ધોરણ 11મા ધોરણની બાળિકાઓ માટેનો જે આ સાયકલો આપવામાં આવે છે હજુ સુધી મળી નથી. આ બાબત લઈને શું કહેવા માગો છો? એના ઉપરથી મેં અગાઉ કહ્યું એ નક્કી ગુજરાત સરકારે જ નક્કી કરેલું છે શાળા પ્રવેશોત્સવ. શાળા પ્રવેશોત્સવનો મતલબ શું છે કે દરેક પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય છે એમને દાખલ કરવા, એમને પ્રવેશ આપવો અને એ દરમિયાન જે યોજનાઓ છે એ વિદ્યાર્થીઓને જે કોઈ લાભ મળતો હોય એના માધ્યમથી લાભ આપવો. તો આ સાયકલો 2023માં ફાળવાઈ ગઈ હતી તો કેમ ન જે તે વખતે જ્યારે શાળા પ્રવેશોત્સવ ચાલુ હતો ત્યારે એમને જે તે સ્કૂલોની અંદર જે ફાળવવાની હતી, દાખલા તરીકે સમગ્ર જિલ્લાની સાયકલો હતી જે તે તાલુકાને ફાળવી, તાલુકાની હતી સેન્ટર વાઇઝ જવી જોઈએ. સેન્ટરમાંથી કેન્દ્ર શાળાઓ છે પગાર કેન્દ્ર શાળામાં જાય અને ત્યાંથી જે તે પ્રાથમિક શાળાના જે ભાગમાં સાયકલો જતી હોય તે પહોંચાડવાની હતી. અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવના દિવસે જ જે તે અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાયકલો જે તે વિદ્યાર્થીઓને આપવાની હતી, પરંતુ આપી નથી. એટલે આના ઉપરથી નક્કી થાય છે કે સમાજ કલ્યાણ વિભાગ હોય કે ગુજરાત સરકારનો કોઈ અન્ય વિભાગ હોય એણે આ કામગીરી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તો આ એક ચિંતાનો વિષય છે. શિક્ષણમાં આ રીતે નબળોતા ન ચલાવી દેવાય.